સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે। આપના મહિલા મોરચાના પ્રમુખ અને નવસારી લોકસભાના સહપ્રભારી નીતાબેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો। નીતાબેન પટેલે રાજીનામું આપી સનસનીખેજ આરોપો લગાવ્યા છે। તેમણે ઈશુદાન ગઢવીને ઉદ્દેશીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે પાર્ટીના મોટા ગજાના નેતા મનોજ સોરઠિયા, રજની વાઘાણી, ધર્મેશ ભંડેરી અને રામ ધડુક દ્વારા પોતાના મળતિયાઓને રૂપિયા લઈ ટિકિટો વેચવામાં આવી છે। નીતાબેનનો દાવો છે કે પાયાના કાર્યકરોની અવગણના કરીને માત્ર પૈસાના જોરે ટિકિટોની વહેંચણી થઈ છે। તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટીમાં મહિલાઓ સાથે અન્યાય થાય છે। મહત્વનું છે કે નીતાબેનની સાથે મહિલા વિંગના ઉપપ્રમુખોએ રાજીનામું આપી દેતા આપમાં હોબાળો મચી ગયો છે। જ્યાં મને જવાબદારી આપી ત્યાં મેં જવાબદારી નિભાવી અને મારે જ્યારે મેં એમને વાત કરી કે મારે ઓબીસીની સીટ પર મારે લડવું છે તો મને કારણ આપે છે કે 15 કિલોમીટર દૂર પડે છે। એની સાથે મારી મહિલા વિંગના બહેનો જેણે મારી સાથે 5 વર્ષ કામગીરી કરી, વિસ્તારોમાં જ્યારે સંઘર્ષ કરવાનો આવ્યો તો રોડ પર ધસરાયા, સંઘર્ષ કર્યો, પોલીસે ડિટેન કર્યા, એફઆરઆઈ દાખલ થઈ, ત્યાર પછી બી બહેનોને બી ત્યાં તેમના વિસ્તારમાં ટિકિટ આપવામાં આવી નથી। એટલે હું આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ પરથી હું આજે રાજીનામું આપું છું અને મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી મહિલાઓ માટે અન્યાય કરી રહી છે। આજે એક સુરત શહેર મહિલા પ્રેસિડેન્ટ તરીકે અગર મને જગ્યા નહીં આપી શકતા હોય તો બીજા અમારા મહિલા વિંગમાંથી ક્યાં કોઈને જગ્યા આપશે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે। આપના મહિલા મોરચાના પ્રમુખ અને નવસારી લોકસભાના સહપ્રભારી નીતાબેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો। નીતાબેન પટેલે રાજીનામું આપી સનસનીખેજ આરોપો લગાવ્યા છે। તેમણે ઈશુદાન ગઢવીને ઉદ્દેશીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે પાર્ટીના મોટા ગજાના નેતા મનોજ સોરઠિયા, રજની વાઘાણી, ધર્મેશ ભંડેરી અને રામ ધડુક દ્વારા પોતાના મળતિયાઓને રૂપિયા લઈ ટિકિટો વેચવામાં આવી છે। નીતાબેનનો દાવો છે કે પાયાના કાર્યકરોની અવગણના કરીને માત્ર પૈસાના જોરે ટિકિટોની વહેંચણી થઈ છે। તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટીમાં મહિલાઓ સાથે અન્યાય થાય છે। મહત્વનું છે કે નીતાબેનની સાથે મહિલા વિંગના ઉપપ્રમુખોએ રાજીનામું આપી દેતા આપમાં હોબાળો મચી ગયો છે। જ્યાં મને જવાબદારી આપી ત્યાં મેં જવાબદારી નિભાવી અને મારે જ્યારે મેં એમને વાત કરી કે મારે ઓબીસીની સીટ પર મારે લડવું છે તો મને કારણ આપે છે કે 15 કિલોમીટર દૂર પડે છે। એની સાથે મારી મહિલા વિંગના બહેનો જેણે મારી સાથે 5 વર્ષ કામગીરી કરી, વિસ્તારોમાં જ્યારે સંઘર્ષ કરવાનો આવ્યો તો રોડ પર ધસરાયા, સંઘર્ષ કર્યો, પોલીસે ડિટેન કર્યા, એફઆરઆઈ દાખલ થઈ, ત્યાર પછી બી બહેનોને બી ત્યાં તેમના વિસ્તારમાં ટિકિટ આપવામાં આવી નથી। એટલે હું આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ પરથી હું આજે રાજીનામું આપું છું અને મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી મહિલાઓ માટે અન્યાય કરી રહી છે। આજે એક સુરત શહેર મહિલા પ્રેસિડેન્ટ તરીકે અગર મને જગ્યા નહીં આપી શકતા હોય તો બીજા અમારા મહિલા વિંગમાંથી ક્યાં કોઈને જગ્યા આપશે।